તાલુકાના વડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। એક જ કમ્પાઉન્ડમાં મતદાન મથકો ઉપર મતદારોનું ઘસારો જોવા મળ્યો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના 4 ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી રહી છે। ત્યારે હવે મતદારો ઉમેદવારોના ભાવ નક્કી કરશે। જો કે 7200 મતદારો છે અને 8 બૂથો તેમજ 12 વોર્ડ આવેલા છે, જેમાં સરપંચના ઉમેદવાર તરીકે પ્રકાશબા મેઘરાજસિંહ વાઘેલા, ઉર્મિલાબા મોબલસિંહ વાઘેલા વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જનકબા બલુભા વાઘેલા અને ગીતાબા સંજુભાઈએ ઉમેદવારી નોંધાવીને વડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે ઝંપલાવીને ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ અને ભૂતપૂર્વ કાંકરેજ તાલુકાના પંચાયત પ્રમુખના પુત્રને વિમાસનમાં મૂકી દીધા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફેક્ટર કોઈ એક ઉમેદવારનું ભાવિ ચોક્કસ રીતે નક્કી કરવામાં સફળતા મળે તો નવાય નહીં। ત્યારે કાંકરેજ તાલુકાના વડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શાંતિપૂર્વક મતદારો સવારથી જ ઝરમર વરસાદની વચ્ચે લાઇનમાં ઊભા રહીને પોતાના મત આપવા આતુર દેખાઈ રહ્યા છે। 24 ન્યૂઝ ગુજરાત, કાંકરેજ। મારા વડા ગ્રામ પંચાયતની વોટિંગ બહુ સુખ શાંતિથી, બહુ હરસભેર ઉલ્લાસભેર 1 થી 12 વોર્ડમાં તમામ મતદારો લાઇનસર વ્યવસ્થિત રીતે મતદાન કરી અને ગામની કસ્તુરી સુવાસ સારી પ્રસરાવે એવી લોકોની તમામની લાગણી છે। તમામ મતદાતાઓની। કેટલા મતદારો વડા ગ્રામ પંચાયત? 7200 મતદાર છે અમારા ગામમાં અને વ્યવસ્થિત રીતે મતદાન થઈ રહ્યું છે। ઉલ્લાસભેર હરસભેરની લાગણી સાથે મતદાન થઈ રહ્યું છે। કહી શકાય કે 4 ઉમેદવારો અત્યારે હાલ હરીફમાં છે, તો કઈ રીતે કહેશું? લોકોની લાગણી જેમ વ્યવસ્થિત રીતે જેને અનુકૂળ પડશે કે આ ગામના વિકાસને વ્યવસ્થિત રીતે કામ કરી શકે એ રીતે તમામ મતદાતાઓનો શોખ ચાલી રહે। કેટલા વર્ષ થયા તમને? કેટલા વર્ષ થયા છે? 90 વર્ષ મતદાન કરવા આવ્યા છો? આંખે દેખાય છે? શું નામ છે તમારું? ચંદ્રાબેન। ચંદ્રાબેન।